તો 10મા ઇન્ટરનેશનલ યોગ દિવસ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં યોગ કર્યા। પહેલા આ કાર્યક્રમ ડાલ લેકના કિનારે થવાનો હતો, પરંતુ વરસાદના કારણે આને હોલમાં શિફ્ટ કરવામાં આવ્યો। જો કે ત્યારબાદ પીએમ મોદીએ લોકોની વચ્ચે જઈને તેમની સાથે સેલ્ફી પણ લીધી। આ ઉજવણી પર પીએમએ કહ્યું કે યોગની યાત્રા સતત ચાલુ છે। આજે દુનિયામાં યોગ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે। યોગ માત્ર વિદ્યા જ નહીં, વિજ્ઞાન છે। 2015 में तुर्कमेनिस्तान में योग सेंटर का उद्घाटन किया था। आज वहां योग बेहद पॉपुलर हो चुका है। तुर्कमेनिस्तान की स्टेट मेडिकल यूनिवर्सिटी में भी योग थेरेपी को शामिल किया गया। सऊदी अरब ने तो योग को अपने एजुकेशन सिस्टम में भी शामिल किया है। मंगोलिया में भी मंगोलियन योग फाउंडेशन के तहत कई योग स्कूल चलाए जा रहे हैं। यूरोपियन देशों में भी योग का चलन तेजी से बढ़ा है। जर्मनी में आज करीब 1.5 करोड़ लोग योग प्रैक्टिशनर बन चुके हैं। आपको ध्यान होगा, इसी साल भारत में फ्रांस की 101 साल की एक महिला योग टीचर को पद्मश्री अवार्ड दिया गया था। वो कभी भारत नहीं आई, लेकिन उन्होंने योग प्रचार के लिए अपना पूरा जीवन समर्पित कर दिया है। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ રાષ્ટ્રપતિ સચિવાલયના અન્ય અધિકારીઓની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કર્યા અને લોકોને પણ યોગ જીવનમાં સામેલ કરવાની અપીલ કરી। તો વિશ્વ બન્યું યોગમય, ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગ કર્યા, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા નડાબેટ ખાતે યોગ કર્યા। केंद्रीय गृहमंत्री अमित शाह अमदावादના સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં યોગ અભ્યાસ કર્યો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હર્ષ સંઘવી પણ જોડાયા હતા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સરહદીય વિસ્તાર અને ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટમાં યોગ અભ્યાસ કર્યો। રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બીએસએફનું આ સહ આયોજન હતું। ઉજવણીને 1.25 કરોડ લોકોની સહભાગીતાથી ભવ્ય બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો। આ બાજુ સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે યોગ કર્યા। શહેરના ઐતિહાસિક કિલ્લા ખાતે યોગ દિવસની ઉજવણી કરી। તો ગુજરાત બન્યું યોગમય। 10 વર્ષની બાળકીથી લઈને 70 વર્ષના વૃદ્ધાએ યોગ કરીને ચોંકાવ્યા। કોઈએ પાણીમાં તો કોઈએ પહાડ પર, કોઈએ જંગલમાં કર્યા યોગ। વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત યોગમય બન્યું હતું, ત્યારે રાજકોટમાં સતત 6ઠા વર્ષે એક્વા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના જીજાબાઈ સ્વિમિંગ પુલ પર 50 બહેનોએ પાણીમાં યોગા કર્યા હતા। 10 વર્ષની દીકરીથી લઈ 70 વર્ષના વૃદ્ધોએ એક્વા યોગામાં ભાગ લઈ પાણીમાં યોગ કર્યા હતા। આ બાજુ રાજકોટ મહાનગરપાલિકાએ 5 સ્થળોએ ઉજવણી કરી, હજારો લોકો જોડાયા। રાજકોટમાં માતા એવી પુત્રીનું સૂત્ર ચરિતાર્થ કરતો કિસ્સો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સામે આવ્યો। રાજકોટમાં રહેતી માત્ર 2.5 વર્ષની રુદ્રી પોપટ નામની બાળકીના યોગાસનને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા। બાળકી વિવિધ 15થી વધુ યોગાસન કરે છે। તો હિંમતનગરના સ્વિમિંગ પુલમાં 100થી વધુ લોકોએ યોગ કર્યા। અંડર વોટર યોગ મહેન્દ્રસિંહ દ્વારા શીખવવામાં આવ્યા હતા। જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ। શહેરમાં દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોએ યોગ કર્યા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 150 કરતા વધુ બાળકો અને વાલીઓએ ઉપયોગી આસનો અને યોગ અભ્યાસ કર્યો હતો। આ બાજુ પોરબંદરની ચોપાટી ખાતે જિલ્લા કક્ષાના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયા, જિલ્લા કલેક્ટર કેડી લાખાણી સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા। સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, મહાનુભાવો, અધિકારીઓ અને કર્મચારીઓએ યોગ કર્યા।